એક ચોક્કસ રકમનું ચોક્કસ દરે 4 વર્ષ માટે સાદું વ્યાજ 160 છે, તો તેની બમણી રકમનું 2 વર્ષ માટે આ જ દરે કેટલું સાદું વ્યાજ થાય? તો પેલા જોઈ લો, ચોક્કસ રકમનું તો રકમ આપેલી છે, નથી આપેલી. ચોક્કસ દરે તો કે દર આપેલો છે, નથી આપેલો. કે 4 વર્ષ માટે સાદું વ્યાજ કેટલું થયું? 4 વર્ષ માટે સાદું વ્યાજ કેટલું થયું? 160. તો તેની બમણી રકમનું હવે સમજજો, દાખલો ગણતરી કરવાની નથી. જો શું કીધું છે, તો કે એક ચોક્કસ રકમ એટલે કોઈ રકમ આપેલી નથી. તો કે 4 વર્ષ માટે 4 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છે? 160. તો તેની બમણી રકમનું, તો કે જે રકમ હતી એની બમણી રકમ, ગમે તે રકમ હોય, તો એનું 2 વર્ષ માટે આ જ દરે કેટલું વ્યાજ થાય? હવે એની બમણી રકમ, ચલો હવે ધારો કે 2 વર્ષ તમે રહેવા દો, 4 વર્ષ ને 4 વર્ષ જ રાખો. રકમ છે તો એ રકમની બમણી રકમનું 4 વર્ષ માટે વ્યાજ કેટલું થાય? બમણા એટલે ડબલ થઈ જાય. ધારો કે રકમ, ચલો સમજી લ્યો કે 100 રૂપિયાનું, સમજવા માટે 4 વર્ષનું વ્યાજ 160 રૂપિયા છે. કોની બમણી કેટલી થાય? 200. હવે વર્ષ ઘટી ગયા, 4 ની જગ્યાએ 2. વ્યાજ કેટલો થાય? કોઈ રકમ વધી ગઈ, બમણી થઈ ગઈ, અને વર્ષના 4 ના 2 કરી દે. શું ફરક પડે? કોઈ ફરક પડે? કોઈ ફરક પડશે? રકમ પેલા 100 રૂપિયા હતી તો વર્ષ 4 હતા. રકમ બમણી થઈ ગઈ, વર્ષ ઘટી ગયા. વ્યાજ એનું એ જ થાય. શું થાય? 160 નું વ્યાજ 160 જ રહે કે ના રહે? કોઈ ફરક પડશે? ના પડે. કોઈ ફરક પડશે? નહીં પડે. તો કે 4 વર્ષનું વ્યાજ 160 છે, તો પેલો 2 વર્ષનું વ્યાજ 160 થાય. કેટલું થાય? 160. તો 2 વર્ષ માટે આ જ દરે કેટલું સાદું વ્યાજ થાય? 160. હવે ધારો કે તમે સમજી લો, ધારો કે રકમ આપણી 100 રૂપિયા. ચલો વ્યાજ બરાબર સૂત્ર તમને ખબર છે બરાબર? શું હતું? મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા મુદ્દત. ચલો દર આપણે લઈ લઈએ 50%. ચલો મુદ્દત લઈ લઈએ આપણે 5 વર્ષ ભાગ્યા કેટલો થયો? પાયો 25 થયું. સમજો, બીજા નંબરમાં આપણે શું કર્યું? તો કે વ્યાજ આપણે મુદ્દલ કેટલી લેવાની? તો કે બમણી રકમ 200. દર કેટલા ટકા? તો કે 5%. પણ હવે આપણે વર્ષ શું કરી દેવાના? અડધા કરી દેવાના. તો કે 5 વર્ષ એના અડધા કેટલા થાય? 2.5 વર્ષ થાય. તો 2.5 વર્ષ લખવા તો કેટલું લખી શકાય? 2.1 લખી શકાય. આવી રીતે લખી શકાય ને? 2 દુ 4 ને 5 તૃતીયાંશ. 5 તૃતીયાંશ ભાગ્યા 100. બરોબર. ચલો આ 0 0 બીજા, આ 2 2 પાયો એનો જ આવ્યો. કોઈ ફરક પડ્યો? પેલા વર્ષ 5 હતા, એના ઘટાડ્યા વર્ષ કેટલા કર્યા? 2.5 કર્યા. કોઈ મુદ્દલ હતી 100, મુદ્દલ કેટલી કરી મેં? બમણી 200 કરી. કોઈ ફરક પડ્યો? હોય પછી લખી લે. દોઈ ચલો શું કીધું?
₹500 નું અમુક વ્યાજના દરે 2 વર્ષનું સાદું વ્યાજ ₹100 થાય છે, તો તે જ મુદ્દલનું તે જ દરે 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? આવો દાખલો આપણે સેમ ટુ સેમ આગળ ગણાય એવો ને જોઈ લો. તો કે ₹500 નું આ 500 શું છે તમારી મુદ્દલ. અમુક વ્યાજના દર, તો કે દર આપેલો છે? દર નથી આપેલો. 2 વર્ષ શું આપેલો છે? મુદત કેટલી છે? 2 વર્ષ. તો વ્યાજ કેટલું આપેલું છે? 100. તો તે જ મુદ્દલનું તે જ દરે મુદ્દલ આની આ દરે આનો આ 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો પેલા આપણે આમાં દર શોધીએ. બરાબર, આની અંદરથી આપણે દર શોધીએ. તો દરનું સૂત્ર શું હતું? દર બરાબર 100 ગુણ્યા વ્યાજ ભાગ્યા મુદત. જોઈ લેજો. ચલો આપણે પહેલા શોધી લઈએ. વ્યાજ કેટલું હતું? તો કે વ્યાજ 100. મુદ્દલ કેટલી હતી? 500. મુદ્દલ કેટલી? 500 હે. દર મુદ્દલ કેટલી છે? 2 વર્ષની. આ 2 0 20 પંચા અને 10 દુ કેટલા ટકા આવે? 10% શું આવ્યું? 10. હવે જો તો કે તે જ મુદ્દલનું મુદ્દલ આની આ તે જ દર, તો કે દર કેટલો હવે? 10%. 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો હવે આપણે વ્યાજનું સૂત્ર મૂકવાનું. શું મૂકવાનું? વ્યાજ બરાબર મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા મુદ્દત ભાગ્યા, ચલો આપણે જોડે બધું આવી જાય. ચલો મુદ્દલ કેટલી હતી? તો કે 500. એ જ મુદ્દલ કીધી છે. શું કીધું એ? તો તે જ મુદ્દલ એટલે 500. બીજું તો દર કેટલા થયો? 10%. મુદ્દત કેટલી? 2 વર્ષ. પણ શું કીધું એ? મુદ્દત હવે આમ કેટલી લેવાની? 5 વર્ષ ભાગ્યા 100. 0 0 10 પંચા 50. 50 ગુણ્યા 5 કરો, 250 રૂપિયા થાય. કેટલું થાય? 250 રૂપિયા થાય. ચલો જોડો. તો આશીષે એક બેંકમાં 8% દરે 18,000 સાદા વ્યાજે મૂક્યા. કેટલા મૂક્યા? 18,000. કેટલા ટકાના દરે? 8% દરે. કેટલા વર્ષમાં? 2.1 એટલે કેટલા વર્ષ થાય? 2.5 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? 2.5 વર્ષ. આપણે હાલ જ દાખલો કર્યો અમે. બરાબર. ચલો મુદ્દલ કેટલી આપણે જોડે છે? મુદ્દલ કેટલી હતી? 18,000. ચલો દર કેટલા ટકા છે? તો કે દર 8% છે. ચલો મુદ્દત કેટલી હતી? મુદ્દત 2.1. તો હવે શોધવાનું શું કીધું? એ કે પહેલા વ્યાજ શોધવું પડશે. પહેલા વ્યાજ, પછી મુદ્દલ, એટલે વ્યાજ અને મુદ્દત. ચલો જો સૂત્ર શું હતું? સૂત્ર યાદ છે ને? શું હતું બોલો? 100 ગુણ્યા વ્યાજ ભાગ્યા મુદ્દલ ગુણ્યા મુદ્દત. વ્યાજનું સૂત્ર એવું છે. બોલો તો. ચલો મુદ્દલ કેટલી આપણી જોડે? 18,000. તો દર કેટલા ટકા છે? તો કે મુદ્દલ કેટલી? 2.1. 2 4 ને 5. ચલો આવું કરો એટલે જવાબ તમારો આવી જાય. શું કર્યું હોય તો કર્યું તો
ના, આપણે એવું કશું કરવાનું નહીં. આપણે તો બોર્ડમાં લખાયું એટલે સીધી કોપી મારો તે ગણે તો ના જોર આવતું હતું તો ચલો 0 0 ઉડી ગયા. એટલે હોય આપણે અડધું કઈ બાજુ આ કરું અડધું કે આ અડધું કરું? જે કરો ચાલશે. ચલો આ અડધું કરી દઈએ. 90 કરી દીધા. 90 × 180 થાય. 90 × 180 થાય કે ના થાય? તો 9 × 8 72 720 720 ગુણ્યા 5 કરો. 720 ગુણ્યા 5 કરો. 0 510 ને 0 વધે 1 5 તો 32 ને 36. કેટલું વ્યાજ આવ્યું? વ્યાજ કેટલું આવ્યું? 3600 વ્યાજ આવ્યું. મુદ્દલ કેટલી હતી? 18,000. આઠ ને 3 કેટલા થાય? 21,600 આવે. 21,600 કોઈ કરવા નહીં. જે દાખલા આપણે ગણીએ ખાલી વર્ષની અંદર 2.5 વર્ષ આપેલા છે, બીજું કશું કરેલું નથી. અને એમાં દાખલો મેં આગળ ગણાયો છે. ચલો જોવાડો. તો કે સુરેશે એક મિત્ર પાસેથી અમુક રકમ 8% દરે સાદા વ્યાજે લીધી અને 3 વર્ષના અંતે તેણે વ્યાજના રૂપિયા કેટલા ચૂકવ્યા? 3840 ચૂકવ્યા. તો તેણે કેટલી રકમ લીધી હશે? તો આપણે સૂત્ર મૂકવાનું કયું હતું? મુદ્દલ. બોલો મુદ્દલ બરાબર શું હતું? તો આપણી પાસે બધું છે. ચલો દર કેટલા ટકા છે? 8%. મુદ્દત કેટલી છે? 3 વર્ષ. અને વ્યાજ કેટલું આપેલું છે? 3840. બોલો હવે મુદ્દલનું સૂત્ર બોલો. બોલો મુદ્દલ. 100 ગુણ્યા ઓકે. ચલો વ્યાજ કેટલું આપેલું છે આપણે? 3840. દર કેટલા ટકા? 8%. કેટલા વર્ષ માટે? 3. હવે 8 ને 3 11 11 ને 4 15. તો 3 વડે ભાગી છે કાવને? હે નહીં ભાગી છે તો 8 ને 3 11 11 ને 4 15. તો 3 વડે ભાગી શકાય. 3 વડે ભાગી શકાય. જોઈએ 3 × 3 0 3 × 2 6 3 × 8 24 0 તો 0 કેટલા આવ્યા હોય? 1280. 1280 ને 8 વડે ભાગી શકાય? 2 ને 1 3. 1280 ને ભાગી શકાય. 1280 ભાગ્યા 8. 8 × 8 કેટલા વધ્યા હોય? 4. 8 × 48 160. ચલો 160 ગુણ્યા 6 કરો. કેટલા આવે? આ શું તમારો જવાબ? આ શું હોય છે કે જવાબ? જોઈ લો ફરીથી. જો તમને શું આપેલું છે તો કે તમારે શોધવાનું છે મુદ્દલ. શોધવાનું છે મુદ્દલ. તેણે લખેલું કેટલી રકમ વ્યાજે લીધી હશે? તો કે જેટલી રકમ વ્યાજે લીધી એ ખબર નથી, પણ વ્યાજ આપેલું છે. કેટલું આપેલું વ્યાજ? 3840.
મુદ્દત આપેલી કેટલી છે? 3 વર્ષ. અને દર આપેલો કેટલા ટકા? તો કે 8%. તો મુદ્દલ નો આપણે સૂત્ર મૂકી દેવાનું 100 ગુણ્યા વ્યાજ ભાગ્યા દર ગુણ્યા મુદ્દત. આ સૂત્ર મૂકી દઈએ એટલે તમારો જવાબ ફટાક દઈને આવી જાય. નારાયણે અમુક રકમ 7.5% ના દરે સાદા વ્યાજે મૂકી. 7.5% ના દરે સાદા વ્યાજે મૂકી. 3.5 વર્ષ પછી તેને વ્યાજ કેટલું મળ્યું? તો કે 2100 રૂપિયા વ્યાજ મળ્યું. તો તેને કેટલી રકમ વ્યાજ મૂકી હશે? બોલો. હા, કોઈ ગણે તો બે આમાંથી ગણો. સૂત્ર કઈ મેં લીધું? સૂત્ર મૂકો. કઈ સૂત્ર યુઝ કર્યું તમે? ઓકે, જો તો હવે આપણને રકમ તો કેટલી મૂકી તો આપણને ખબર છે નહીં. તો એના માટે આપણે શું કરીશું? શું કરીશું કહો? કઈ સૂત્ર મૂકશું? મુદ્દલ બરાબર 100 ગુણ્યા વ્યાજ ભાગ્યા દર. જો આપણી પાસે બધું છે, ચલો મુદ્દત કેટલી છે આપણી પાસે? મુદ્દત કેટલા વર્ષની છે? તો કે 3.5 વર્ષ. ચલો દર કેટલો છે? તો કે દર છે આપણો 7.5%. અને વ્યાજ કેટલું છે? તો કે વ્યાજ આપણને મળ્યું છે 2100 રૂપિયા. આ આપણી જોડે આપેલું છે. આપેલું છે તો આપેલું છે. ચલો હવે સૂત્રમાં રકમ મૂકી દઈએ તો જવાબ એનો આવી જશે. 3.5 વર્ષ એટલે કેટલા કહી શકાય? 3.5 વર્ષ. કેટલા કહી શકાય? 3.5 વર્ષ. તો એને આ રીતે લખાય. આ રીતે લખાશે નહીં. તો કઈ રીતે લખાશે? 3.1/3. આ રીતે લખાય ના લખાય? લખી શકાય. ચલો તો વ્યાજ કેટલો હતો? તો કે 100 ગુણ્યા વ્યાજ આપેલું હતું 2100 રૂપિયા. ચલો દર કેટલી છે? તો કે દર આપેલો છે આપણને કેટલા ટકા છે? 7.5. એટલે હું 75 મૂકી દઉં. 75/10. ઓકે, ગુણ્યા ઓય આપેલા છે 3.1/3 એટલે 3 દુ 6 ને 7. ખબર પડી અમુક ના પડી કો મને? 3.5 વર્ષ એટલે આ રીતે લખી શકાય. 3 વર્ષ ને અડધું વર્ષ એટલે 3.5 વર્ષ કહી શકાય. બરાબર. આપેલું છે 3.5 વર્ષ. આપેલું કે નહીં આપેલું? આપેલું તો આપણે લઈ દઉં. તો હવે મિશ્ર અપૂર્ણાંકને આપણે ફેરવી દીધું સાદા અપૂર્ણાંક. 3 દુ 6 ને 7/3. તો કે 7/3. હવે રકમમાં કમ્પ્લીટ મૂકી દી. આ 10 ક્યાંથી આવ્યા? તો તમે પોઈન્ટ કાઢી નાખ્યો. 7.5 વર્ષ હતા, સોરી 7.5% હતા. તો આપણે ટકાને શું કરી દીધું? તો કે ફેરવી દીધા. બરાબર. તો ટકા નીચે હવે ધારો કે જો આવું થાય તો શું થાય? તો કે છેદનો છેદ કયો જાય? તો કે અંશમાં જાય. છેદનો છેદ હોય કયો જાય? અંશમાં જાય. છેદનો છેદ કયો જાય? ખુશી? અંશમાં. તો અંશ કયો હે? તાર માથા ઉપર હે? કયો જાય? તો ઉપર જાય. ચલો જોડો. તો 100 ગુણ્યા 2100 ગુણ્યા આ છે ને 10 આયા. તો કે આ 10 ઉપર જતા રહ્યા અને આ 2 ઉપર આયા. બરાબર. રેડી? હવે 75 ગુણ્યા 7. જો જેટલા ઉડતા હોય તો હવે ઉડાડી દી. ચલો કયા કયા ઉડે પેલા તો? ચલો 7 તારી 21 થાય. 7 તારી 21. તો કે 300 ગુણ્યા 7 કરો તો 7 ઉડી ગયા. બીજું ચલો 25 તારી 75. 25 ચોક 100. 25 ચોક 100. 25 તારી 25. 25 વચ્ચે
ઉડી ગયા. 100 ગુણ્યા 3 કરો તો 300 થાય. આ 3 3 તો કેટલા વધ્યા? 10. કોઈ કેટલા વધ્યા? 4. 10 ચોક 40. 40 ગુણ્યા 100 કરો તો કેટલા થાય? 4000 થાય કે ના થાય? 400 ને 4000 થાય. 40 ગુણ્યા 100 કરો. જો હવે કેટલા વધ્યા? તો આપણે 40 ગુણ્યા પેલા જે વધ્યા લખી દે 10 ગુણ્યા 4 ગુણ્યા 100 ગુણ્યા 2. તો 10 ચોક 40 થાય. 40 ગુણ્યા 100 કરો તો 4000 થાય. કેટલા થાય? 4000. 4000 ગુણ્યા 2 કરો તો 8000 થાય. કેટલા થાય? 8000. આ રીતે લખવાનું. ચલો હડો. તો કે નવીને તેના સ્ટાફ મિત્રને ₹15,000 અમુક ટકાના વ્યાજના દરે સાદા વ્યાજે આપ્યા અને 4 વર્ષ પછી તેને વ્યાજના ₹4500 મળ્યા. તો વ્યાજનો દર શોધવાનો છે. સૂત્ર આપણે જોડે છે. કઈ સૂત્ર આવશે કહો? વ્યાજનો દર. તો કે દર બરાબર સૂત્ર શું હતું? ચલો આજ આપણી જોડે સૂત્ર આપેલું છે બરાબર. ચલો બધી રકમે આપેલી છે. મુદ્દલ કેટલી હતી? 15,000. ચલો મુદ્દત કેટલી હતી? મુદ્દત કેટલા વર્ષની છે? 4 વર્ષ. ચલો વ્યાજ કેટલું છે? બસ એ શું જોઈએ? આમાં કોઈ જોઈએ ના. ચલો 100 ગુણ્યા વ્યાજ કેટલું આપેલું? 4500. મુદ્દલ કેટલી હતી? તો કે 15,000. અને મુદ્દલ કેટલા વર્ષની? તો કે 4,000. 4 વર્ષ ને જોઈએ. ચલો આ 2 0, આ 2 0, 1 0 બોલી જાય. 15 તરી 45. 15 તરી 45 થયા. ચલો તો હવે 10 તરી 30 ભાગ્યા કરીએ 4. 30 ભાગ્યા કરો 4. 4 સીધા 28 વધ્યા 2. 0.04 7.5 આવે. કેટલા આવે? 7.5%. 7.5% વ્યાજનો દર હોય છે. દરેકે દાખલો બોર્ડમાં ગણવાનો છે બધાએ. આ પંખા બંધ કરી દે. પેલો પંખો ચાલુ કરી દે. એક જ
ચલો રાહુલે એક બેંકમાંથી 28,000 રૂપિયા સાદા વ્યાજે 7.5% દરે લીધા અને અમુક મુદ્દત પછી તેને વ્યાજના કેટલા ચૂકવ્યા? 4,200 ભરવા પડ્યા. તો મુદ્દત કેટલી હશે? કઈ સૂત્ર મૂકશો? મુદ્દતનું સૂત્ર મૂકવાનું છે. તો સીધે સીધું સૂત્ર આપણે મૂકી દઈએ. મુદ્દત બરાબર સૂત્ર ચલો 100 ગુણ્યા વ્યાજ. તો વ્યાજ કેટલું મળ્યું આપણને? 4200 રૂપિયા. દર કેટલા ટકા છે? 7.5% ગુણ્યા મુદ્દલ કેટલી હતી? તો કે 28,000 રૂપિયા. ચલો આ પોઈન્ટ કાઢી દઉં અને 10 મૂકી દીધા. બરાબર. પણ છેદનો છેદ કયો જાય? અંશમાં. તો આપણે અંશમાં મેળ લઈએ સીધે સીધા. બરોબર. હવે જો 1 2 2 એટલે એક આ 0 હજી બાકી રહ્યો તો આ 0 ઉડી ગયો. ચલો હવે કેટલા વધ્યા હોય? 42. 7 તારે 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 7 છંગ અને 7 ચોક 28, 7 7 ઉડી ગયા. ચલો હવે હોય 10 ગુણ્યા 10 કરો તો 100 થાય. 100 ગુણ્યા 6 ભાગ્યા કેટલા વધ્યા હોય? 75 ગુણ્યા 4. ચલો 25 ગુણ્યા 4, 25 ગુણ્યા 3. આ 25 આ 4 4 3 દુના કેટલા હોય? શોધવાનું શું હતું? મુદ્દત. કેટલા વર્ષ હોય? 2 વર્ષની મુદ્દત હોય. કેટલા વર્ષની હોય? 2 વર્ષની મુદ્દત હોય. તો આ રીતે દાખલો ગણવાનો હતો. કોઈ કરવાનું નતું. ચલો જોવાડો. ચલો વ્યાજ કેટલું હતું? 100 ગુણ્યા વ્યાજ કેટલું આપેલું હતું? 5460. દર કેટલા ટકા છે? 6.5. અને મુદ્દલ કેટલી હતી? 21,000. હવે આ બાજુ રાખો. જો હવે તો કે આ પોઈન્ટ હું કાઢી નાખું ને તો ઉપર કેટલા વડે ગુણાય? 10 વડે ગુણાય. ચલો આ 1 0, આ 2 0 અને 3 0. આ 1 2 અને 3 0 ઉડી જાય. હવે જો 546 તેને કેટલા વડે ભાગી શકાય? 3 4 10 ને 5 15. તો કે 5 વડે ભાગી શકાય. 5 વડે ભાગી શકાય. બરાબર. અથવા આને 21 વડે ભાગી શકાય ને. ચલો 546 એને આપણે 21 વડે ભાગીએ. 21 42 વધ્યા 2. 21 42 21 તારે 63 થઈ જાય.
તો એકી વડે ના ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. કેટલા 3 વડે ભાગી દઈએ? 3 એકા 3 વધ્યા કેટલા? તો કે 2. 3 સીધું 21, 3 8 24 0 0 3 2 100. ચલો 182. 182 ગુણ્યા 3 કરવાનું હોય. 7 તરી 21. ચલો 182 ના જે ભાગ પડે 8 ને 2 10 ને 11. 7 વડે ભાગી શકાય? 7 2 14 ભાગી શકાય ને? ચલો 182 ભાગ્યા 7 કરો. 7 2 14 કેટલા વધ્યા હોય? 4. 7 6 42. ચલો હવે કેટલા આયા? 26. હવે જો 13 પંચા 62. 13 દુના 26. આ 13 ઉડી ગયા. ચલો 5 દુના 10. તો કે આ 5 5 2 દુ 4. કેટલા આયા? 4 વર્ષ આયા. ચલો 5400 ને 546 64 ભાગી શકાય? 546 ને 65 વડે કદાચ ભાગી શકાતા છે. આઈ થિંક ચેક કરી દેજો તો જલ્દી પતે.